પબ્લિક નિમય ગુજરાતી જેવો ભાઈ ગમે અહીંયા ભૂટકી દીધી એને ગંગા દર્શન જો કે ગંગા દર્શન તો આમ જ થાય છે અહીંયા જોઈ શંખ ત્રાંબાની વસ્તુ રુદ્રાક્ષ એવું બધું અમુક વચમાં વાજ આવીને મરવા જાય છે જોજો રાજેન્દ્રદાસ બાપુનો આશ્રમ છે ને રાજેન્દ્રદાસ બાપુ હતા જ હેઠાણે હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય મુરલીધર તો મિત્રો ફાઇનલી અમે હરિદ્વારમાં પૂગી ગયા આજે હરિદ્વારનો નજારો કંઈક આગળ છે ને ઉપરથી ટ્રેન જતી હતી મને નવીન લાગ્યું છે ઉપરથી ટ્રેન જતી હતી ને અમે 6:30 વાગે ઉતરી ગયા હતા બસમાંથી વાગ્યા છે 6:45 રૂમ બૂમ રાખતા હતા આ ગલીમાં ઉપર રૂમ રાખ્યો છે આ ભાઈ ચા પીતા હતા એનું પેમેન્ટ કરે છે સવારે ઉઠીને એક પેલા ચા સાંભળી હતી ભાઈ કાંઈ રૂમ રાખી બ્રશ કરી અને સીધા ચા પીવા આવી ગયા હવે પાછા રૂમમાં જઈ નાહી ધોઈ ફ્રેશ થઈ અને પછી બહાર જરીક કાંટા ફેરી કરવા જાઉં ફાઇનલી જરીક આમ નજારો જોઈ આવી તમને દેખાડું તો મિત્રો આગળ આપણે ચા પીતા હતા ને એ વાં ખૂણે હતા અહીંયા આપણો ગોસાઈ આશ્રમમાં રૂમ છે ઉપર ત્યાંની કોઈ જોવા જવાની ત્યાં શું છે ને જાય હું જાય બતાવું ઊભા છે તમને ઓલા ભાઈ એકતા ભવનમાં ગયા હતા શું કરવા ગયા હોય ને મને નથી ખબર ત્યાં કે ઘાટ બાટ છે જોતો હું જઈ અહીંયા આશ્રમ બહુ મોટા છે ભાઈ આશ્રમ છે ને લગભગ એક કે છે કે 2-3 રૂમ એક આશ્રમમાં 2,000 રૂમ હોય એવડા આશ્રમ હોય ને હાવ સસ્તું બધું જો કે આમ હાવ સસ્તું ના હોય આમ હાવ સસ્તું કે ઘાટ બાટ જે જોઈ હું જોઈ ફૂલ્યું છે અહીંથી સામેની સાઈડ જવું હોય તો એક ઘાટ જેવું છે વાં એક ઉપરથી રનિંગ રસ્તો છે અહીંથી હાલીને જવાનો રસ્તો છે શતાબ્દી ઘાટ નામનું ઘાટ છે કંઈ હવે દરેક નાહી ધોઈ ફ્રેશ થાય ને પછી બહાર ફરવા નીકળી જાય થોડીક વાર કેમ કે કાલે રાતે છે ને અમે બસમાં હોઈ જ ગયા હતા ખબર જ હતી સવારમાં જ પૂકી જાય ને એટલે નાહી ધોઈ ફ્રેશ થઈ રૂમ બૂમ રાખી બધો સામાન બધો મૂકી અને પછી છે ને નીકળી જ જવાનું છે ફરવા સવારમાંથી એટલે ઉપાધિ નહીં હુવાની નાન તેમ તકલીફ ન કે બસમાં ના હોતા હોત ને તો અટાણે પાછો આને આવવાનો હોત હુવાનું એટલે આપણે હુઈ લીધું છે આ પુલમાંથી જવું છે આગળ જરીક વાર પછી ટ્રાય કરવી છે જવાની તો ફાઇનલી હવે જરીક ફ્રેશ થઈ જાય ફાઇનલી મિત્રો મેં તમને છે ને બારોબારથી ધર્મશાળા દેખાડી હતી તો આ જે અંદરનો લુક અમારો આ એક 201 નંબરનો રૂમ છે આજે અહીંયાનો ગ્રાઉન્ડ ફ્લોર વहाँ કેન્ટીન છે આ બાજુથી એન્ટ્રી છે અંદર આવતા જ વहाँ લિફ્ટ છે ત્યાંથી ઉપર આવતું રહેવાનું અને આ રૂમ છે અમારો વहाँ બાથરૂમ છે આ સાઈડ બાલ્કની છે ડબલ બેડ છે અહીંયા અલમારી છે ને આ અમારું છે ને સામાન પડ્યો છે હું નાહી આવ્યો તમારો ભાઈ નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે માસા નાવા ગયા છે અને અહીંયા બાલ્કની છે આવી રીતના નીચેનો રોડ છે અને અહીં એક મોટો ત્રાસ કીનો છે ખબર છે વાંદરાનો બહુ ત્રાસ છે ભાઈ અહીં ધ્યાન જ રાખવાનું નકે છે ને આવી રીતના ફોન પકડીને લોક કરતા હોય તો ફોન જટી જાય જો આ બધા વાંદરાને ખાવા નાખ્યું જોવા મારાથી કૂટે નહીં પછી વાંદરાને નાખી દઈએ એવું છે આ અમારું રૂમ છે નાહી ધોઈને ફ્રેશ થઈ જાય ને એટલે છે ને આમ લાગે છે કે આપણે છે ને હવે આખો થાક ઉતરી જાય 2 દિનનું ટ્રાવેલિંગ કર્યું છે ને બસમાં ટ્રેનમાં એ બધું થાક અટાણ ઉતરી ગયું છે ને હવે અમારે છે ને જવું છે રખડવા બહાર ક્યાં જાય ને દેખાય કેમ કે મેં તો અહીં કંઈ જોયું નથી ઓલા ભાઈ જે અનુભવી છે માસા જે એ 2-3 ફેર આવી ગયા એટલે એને ખબર હોય ક્યાં જવું આ રૂમનું ભાડું શું છે ખબર છે 400 રૂપિયા 400 રૂપિયા ભાઈ આવો રૂમ કોણ દે પહેલાં મેં 3-4 રૂટનું આની પહેલાં જોવા ગયા હતા આ રૂમ કરતાં બેકાર રૂમ ને 1200 રૂપિયા ભાડું શનિ રવિ છે ને તો ટ્રાફિક છે તો જઈએ હવે બહાર ફરવા અને બતાવું તમને હું ક્યાં જઈ નહીં તો ફાઇનલી મિત્રો અમે છે ને નકલંગ ધામ જોવા જઈએ ત્યાં છે ને ગુજરાતી જમવાનું અને રહેવાનું સારું છે અને ટૂંકમાં બેસી ગયા છે અહીંયા છે ને એક હોટલું અને આવી રીતના ટૂંક વાળે બહુ મજા આવે આ એક સુવિધા ફૂલ પૂરેપૂરી છે અમારે તો લગભગ બચશે તો અમે રેન્ટ ઉપર સ્કૂટી લઈ લેવું એટલે છે ને આટા ફેરી કરવાની મજા આવે આમાં છે ને ભાડું બહુ લે છે ભાઈ 3 કિલોમીટરના 100 રૂપિયા ને 150 રૂપિયા એવી રીતના તો જઈ નકલંગ ધામ જ જવાનું છે ને નકલંગ ધામ જોઈ આવીએ અને તમને બતાવું તમને જાઓ ને મિત્રો તો છે ને આજે નકલંગ ધામ આશ્રમ આખો આપણે
રાજેન્દ્રદાસ બાપુનો આશ્રમ છે. રાજેન્દ્રદાસ બાપુનો આશ્રમ છે ને રાજેન્દ્રદાસ બાપુ હતા જ ટાણે અંદર જ છે. પણ એની પ્રાઇવસીને લીધે મેં અંદર છે ને વિડીયો બનાવ્યો નહીં, અને અંદર બહાર બેઠા બેઠા હવે તમને આશ્રમ દેખાડી દઉં ફરતી કોણ. જો આખો આશ્રમ છે. તોરણિયાવાળા બાપુ છે ને, તોરણિયાવાળા એનો આશ્રમ છે આખો. એક બિલ્ડિંગ આ બાજુ છે, આ પેલી બિલ્ડિંગ છે, ઓલી બીજી બિલ્ડિંગ છે. અને બધા છોકરા છે ને આપણે અહીં ગુજરાતી જ છે, બધા બોલે ગુજરાતી, બધું ગુજરાતીમાં જ છે. એટલે છે ને રહેવાની મજા. હજો બાપુ ઉભા છે એરિયા. કાલે જ આવ્યા છે એમ કહેતા હતા. મજાના માણસ છે, મજા આવી જાય. હાલો તો અહીંથી નીકળી ક્યાં જવાનું છે હવે? રિક્ષાવાળો છે ને ભાઈ બંધ કરી લીધો છે. હવે આખો દી છે ને અમારી ઉપાધિ નથી. તો છે ને નકલંગ ધામથી આવી અને ઉમિયાધામ આવ્યા જાય. આ ઉમિયાધામ છે આખું પટેલ સમાજનું ઉમિયાધામ છે. અને ઓલું છે એ આપણા રાજેન્દ્ર બાપુનું છે. અહીંયા જમવાનું સારું હોય છે, બધા કહેતા હોય. અમારે રહે ને ખાલી રૂમ જોવો છે, રૂમ જોઈ અને પછી જમવા એવું હોય ને તો અમે સ્કૂટી રેન્ટ ઉપર લેવાના જઈએ. તો અહીંયા છે ને પલો બહુ થઈ જાય છે, તો જમવા અહીંયા આવતા રહે. હું એવું હોય તો ગુજરાતીનો નિયમ છે ભાઈ, બહાર જાય એટલે ગુજરાતી ગોતે, ગુજરાતમાં હોય તો પંજાબી ગોતે. એટલે અમારું એવું છે કે ગુજરાતી ખાવાનું જો અહીં આખે આખું એનું લિસ્ટ છે. પૂછે છે અંદર રૂમ છે કે નહીં, જોઈએ નહીં રૂમ છે કે નહીં. અહીંથી વળી પાછી અમે રૂમે વહી જાઉં. એટલે છે ને રૂમ બદલાવાનો આજ વિચાર નથી, ખાલી સ્કૂટી એક રેન્ટ ઉપર લઈ લેવું. એટલે રિક્ષાવાળાને છે ને ભાડા ના દેવું પડે. રિક્ષાના ભાડા બહુ મૂંઘા છે ભાઈ. પહોંચ્યું છે રૂમ જોવા ગયા. ઉમિયાધામનો નિયમ શું છે ખબર છે કે રૂમ દેખાડ્યું નહીં કે ખાલી એમને એમ તમે હા કે નાનો જવાબ દો. હવે ભાઈ રૂમ જોયા વગર તમારે કેમ ફિક્સ રાખવો છે? તો ચાની ચુસ્કી લઈ લઈએ છે ને એટલે તો તેજમાં આવી જાય વાતાવરણ. એ કે રૂમ દેખાડવાની મનાઈ જાય તો અમારે કંઈ કામ નથી, અમારે રૂમ જોવો નથી. તો એટલે ઉમિયાધામનું એવું બધું છે. કોને ભાઈ આપણે હોટલ જઈએ બરાબર છે, તો જઈએ હવે એની કોર્સ અને ટ્રેક્ટર સ્કૂટી રેન્ટ ઉપર પહોંચી જાય. ફાઇનલી મિત્રો ઉમિયાધામથી આવી અને પછી હોટલે નાખીએ અને સીધા હરકી પીડી આવ્યા. જોવું જોઈએ અહીંનો નજારો ભાઈ કંઈક અલગ જ જો. પબ્લિક તો જોવું બોરી. પબ્લિક રોકી પબ્લિક જ છે અહીંયા તો ભાઈ, ખરેખર એમ છે. હવે જઈએ અમે નીચે અને જોઈએ ત્યાંથી તમને દેખાડું. નીચે જઈને પેલા દેખાડું ઉપરનો નજારો છે. નીચે તો વળી શું હોય ખબર જ નથી. અહીંનું વાતાવરણ છે ને એવું છે ભાઈ કે આપણે અંદરથી મજા જ આવ્યા રાખે છે. અમુક જગ્યાએ જાય ને તો આપણે છે ને કંટાળો આવે, અહીંયા કે મજા જ આવ્યા રાખે છે. એવું છે હા વાતાવરણ. પુલ બુલ ને કેમ છે કમ્પ્લીટ જોઈ લ્યો. જાય આમ પુલ ઉપર જઈને ત્યાં જઈને દેખાડું. તો આ છે ને ઉપરનો નજારો છે. આ પબ્લિક જોયું તો એમ. અને આ બાજુ પુલ ઉપર છે ને નવીન નવીન આઈટમ વેચાતી હોય. તમારે લેવી હોય તો તમારી મરજી, ના લેવી હોય તો કંઈ કહેતા નથી. આ પબ્લિક જોયા જેવી છે એમ. પબ્લિકના ટોળા આમથી આમ ને આમથી આમ થાય છે. અને ઘણા ફોટો એ પાડે છે. લગભગ અહીંયા ગુજરાતી જ છે. ગુજરાતી ઘણા છે. આપણું ગુજરાત જ છે ભાઈ. બધે ગુજરાત ઉપર જ ધંધા હાલે છે આ બધે. તો આ છે કંઈક આવું. અહીંયા ઘાટ છે નાવાનું બધું. પન્ની ઉપર અહીંયા ઘાટ છે ને ત્યાં નાવા ધોવાનું બધું એવું છે ગંગામાં. અને ઘણી પબ્લિક નાહી છે પણ અટાણે નવાઈ નહીં. આમાં છે ને માંદા પડીએ, ઠંડુ બહુ છે ભાઈ. અહીંની પબ્લિક એમ કીધું છે કે 2 દી પહેલાં વરસાદ થયો હતો ને, વરસાદમાં બહુ ટાઢ પડી છે. 2 દી ઉપર વરસાદ પડ્યો છે. તો અમે આગળ જોતા જઈ નહીં. કંઈક એવું હોય તો હજી તમને દેખાડી. નજારો કંઈક આવો છે. એક નંબર વ્યૂ છે, મસ્ત ચકાચક. અહીંયા પબ્લિક નાહી છે આ જોયું તો. અને પાણીનો ફ્લો કંઈક આવો છે. તો અમુક વચમાં વાહ જઈને મરવા જાય છે. જોઈએ ઓલા ભાઈ જો દોરીથી ખેંચે છે ને, આ રૂપિયા સિક્કાની એવું કાઢતા હોય ને, તમે આમાં રૂપિયાના સિક્કાની એવું નાખો ને ભાઈ ચુંબકથી ખેંચતા હોય. એટલે છે ને એની કમાણી કરતા હોય અને પબ્લિક ના હોય જોવું જોઈએ. અહીંયા આવી રીતના એંગલ મારેલ છે તો એંગલમાં નાવું નથી. હા વચમાં ધરાર નાવા જાય છે. આ ધરાર જેને મરવું જ છે એનું શું કરી લેવાનું, કોઈનું ભેગું ના થાય ભાઈ આમાં. મિત્રો છે ને આજે હરિદ્વારની માર્કેટ વધુમાં વધુ અહીં છે ને જડતું હોય ને તો ત્રાંબાની વસ્તુ અને કપડાં એવું બધું વધારે છે. શંખે વધારે છે. જો અહીં શંખ, ત્રાંબાની વસ્તુ, રુદ્રાક્ષ એવું બધું બહુ જડે. જો
તાંબુ પિત્તર અને ધાર્મિક વસ્તુ વધારે જ્યારે મતલબ કહેવાનો જોઈ જેવી છે ભાઈ માર્કેટે. અમે જઈ ગુજરાતી ગલી કહેવાય એમાં, ત્યાં ગુજરાતી ગલીની આજુબાજુ જમવાનું ને એવું બધું સારું છે. ત્યાં ગુજરાતી ગલીમાં ને પછી ત્યાંથી જાઉં હોટલે આવું છે પ્રાચીન આયુર્વેદિક ત્યાં સોલ બોલ ને મસ્ત છે અહીંયા, જેકેટ ને એવું બધું બહુ છે સારું સારું. માર્કેટ એક નંબર છે ભાઈ, ચકાચક. અહીંયા ને કે કાપડા કામની વસ્તુ બહુ છે, એ એક ટ્રાય કર જોવા જાય તો એ તમને દેખાડી. માર્કેટ બહુ મસ્ત છે. આપણે અહીંથી છે ને એક પાછા રિટર્નમાં જઈએ ને એક ચપ્પલનો જોટો છોડાવવાનો છે. ચપ્પલ કેટલા લેતા ભૂલી ગયો ને બૂટમાં આખો દી રખડવું ઉકલતું નથી. ચપ્પલનો જોટો છોડાવવાનો છે ભાઈ. 12 વાગી ગયા છે ને વાં છે ને અમે ચેકઆઉટ કરી નાખ્યું છે. ત્યાં બહુ જામે એવો રૂમ નહોતો, હવે આ રૂમ છે જો કાયદેસર. અહીંનું બાથરૂમ છે આ સાઈડમાં, અને આ રૂમ છે ને અહીંથી વ્યૂ જોઉં, ખાલી વ્યૂ જોઉં તમે. રૂમ સામે નથી જોયું અમે, વ્યૂ સામે જ પૈસા દીધા છે અને સસ્તો પડ્યો છે, એટલો બધો કંઈ મોંઘોય નથી. એક અહીંયા જોઈએ જેવું છે, જ્યાં હોટલમાં તમે જાઓ ને ત્યાં છે ને રૂમ સસ્તે ચડે છે. જોવું જોઈએ ટીવી બીન ચકાચક, ટીવી બીવીને ચકાચક છે. કોફી બોફી ચોકલેટ ને જોઈ લઈએ અહીં કેમ છે, ડ્રોવર ને આ અમારો સામાન છે. હવે આગળ જરીક ખાઈ પી અને પછી નાંગરી મૂક્યું 5-6 વાગ્યા સુધી સુઈ જાઉં. પછી ઉઠીને આપણે છે ને ગંગા દર્શન, જોકે ગંગા દર્શન તો સામે જ થાય છે અહીંયા, પણ ગંગા આરતી કરવા જવાની છે. જોવું છે હવે વ્યૂ કેમ છે પણ ખાલી ભાઈ. અહીં નીચેની માર્કેટ છે, સામે બ્રિજ ઉપર જો ગાડી જાય છે. તો આવો કંઈક રૂમ છે અમારો, રહેવાની મજા આવે એવો રૂમ છે ભાઈ, ખરેખર મજા આવે એવું છે. હા ભાઈને શોખ બહુ હતો અમારે છે ને વ્યૂ હાટું રૂમ જોતો હતો. સવારના અમે રૂમ જ ગોતતા હતા. લગભગ ઓછામાં ઓછા રિક્ષાવાળા નહીં લીધા હોય ને તો 300 થી 500 રૂપિયા લઈ લીધા હે ને, 500 રૂપિયા જેવો ખર્ચો આવ્યો ખાલી રૂમ ગોતવામાં. હવે કંઈક રૂમ બૂમ ને જઈડું છે, હવે જમાવશે ભાઈ અમે એવું ખાલી. મિત્રો વાગ્યા છે 6 અને 6 વાગે છે ને અહીંયા હરકી પોળી ઉપર ઘાટ આરતી થાય છે. તો આરતી જોવા પબ્લિક 6 વાગ્યાની બેસી ગઈ છે, 6:20 આરતી ચાલુ થાય છે. જોવું જોઈએ આરતી થાય જો કેવડી પબ્લિક છે. હું તમારા રૂમમાંથી આવી છે ને એવી એવી આરતી દેખાય, પણ જોતો તો હમણાં તો લગભગ 5:30 વાગ્યાની પબ્લિક બેસવી ચાલુ થઈ ગઈ છે. આવી ટ્રાફિકો કેવડી માણસ શ્રદ્ધા બે હતા હે ને 5 વાગ્યાના દેખાડું. હમણાં આરતી થાય ને એટલે કેવી થાય છે ને હું એ પેલી ફેરે જોઉં જોઈને પછી કહું કેવી રીતના આરતી થાય ને હું હોય ને દોઢ નીચે આરતી ચાલુ થઈ ગઈ. ફાઇનલી મિત્રો છે ને આરતી બારતી બધું કમ્પ્લીટ કરી હોટલે આવી ગયા છે.
અટાણે જઈ હોટલમાં જમવા ગયા હતા હમણાં આરતી કરીને રૂમમાં આવી ગયા હતા રૂમમાંથી પછી જમવા ગયા હતા જમી કમ્પ્લીટ થઈ અને અટાણે પાછા રૂમે આવી ગયા છે હવે આરામ કરવાનો છે સવારે પાછું જવાનું છે ગંગા આરતીમાં પાછું ગંગા આરતી કરવાની છે ગંગા આરતી કરીને પછી થોડુંક પાઠ પૂજા કરવાની છે એ બધું પતી જાય પછી કદાચ ગંગામાં નાવા જાઉં અને આવી કંઈક અમારી હોટલ છે જોવું જોઈએ અમે રહી જઈએ ત્રીજા માળે આવ સસ્તી હોટલ પડી જાય ધર્મશાળાનું હોટલું બહુ જાજ્યું છે એટલે સસ્તું પડે છે હવે નિંદર બિંદર ઠપકારી દે એકવાર એટલે મજા આવે અને તમે બધા કાંઈક લાઈક શેર સબસ્ક્રાઈબ ઠપકારી દો એટલે મને મજા આવે હરિદ્વારની સિરીઝ તમને ગમતી જાય મને ખબર છે અને હરિદ્વારનું ભાઈ માહોલ એવો છે ને એટલે કેમ કાંઈ મજા જ એવા રાખે છે કેમ આમ અલગ અલગ પ્રકારની મજા જ એવા રાખે આમ તમે જોવો એટલે પબ્લિક રોકી પબ્લિકની એમાં ગુજરાતી જેવો ભાઈ ગમે ત્યાં ભૂટકી જ રહીએ આગળ ગુજરાતી ગલી છે ને એમાં ગયા હતા અને પછી માર્કેટમાં ખરીદી કરવા ગયા હતા પણ માર્કેટમાં છે ને બપોરે ગયા ને તો એ ખુલ્લી હતી અટાણે માર્કેટ થોડીક બંધ થઈ ગઈ હતી એટલે છે ને મજા ના આવી પાછા આવતા રહ્યા અને આપણે એક ચપ્પલનો જોટો જોડાયો છે બીજું જ કંઈ લીધું નથી 100 રૂપિયાનું હવે હોઈ રહી તો બધાને મળશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક લાઈક શેર સબસ્ક્રાઈબ કંઈક કરી નાખો એમ એટલે આમ કેવું મને અંદરથી મજા જ એવા રાખે છે કે ભાઈ લાઈક શેર સબસ્ક્રાઈબ પબ્લિક બહુ કરે છે અને હરિદ્વાર આવ્યા પછી તો ઓર મજા આવે છે તો બધાને ગુડ નાઇટ જય મુરલીધર જય દ્વારકાધીશ બાય